હેલો સખી, આજે હું તમારી સાથે અસ્તરવાળી બાઈને ફિનિશિંગ સાથે બ્લાઉઝ સાથે કેમ અટેચ કરવી એ હું શીખવીશ। સૌથી પહેલાં તો હું તમને અસ્તર અને સાડીના કપડાને કેવી રીતે ફિનિશિંગ સાથે એકબીજા સાથે જોડવું એ સમજાવીશ। સૌથી પહેલાં તો આપણે જે રીતે બાજુ કટ કરી છે બાઈ એ રીતે આપણે આવી રીતે નિશાન સાથે કટ કરી લેવાની, બરાબર। પછી આપણે એને બંને કપડાને યાની કે સાડી અને અસ્તરના બંને કપડાને આવી રીતે જોઈન્ટ કરી લેવાના મશીનથી। મેં મશીનથી જોઈન્ટ કરી લીધા છે, તમારો આપણો ટાઈમ વધુ વેસ્ટ ના થાય એ માટે। અને જોઈન્ટ કરી અને એને પ્રેસથી બરાબર એકબીજા ઉપર આવી રીતે રાખી દેવાના છે, બરાબર। આવી રીતે રાખીને ફરીથી એકવાર એને પ્રેસ કરી લેવાનું છે। જ્યારે તમે અસ્તર પર કપડું ચડાવતા હોય ત્યારે સાડીના કપડાને થોડું એક્સ્ટ્રા જ લેવાનું, બરાબર। કેમ કે તમે હજી બિગિનર છો તો થોડું આગું પાછું થાય તો દિક્કત પડી જશે, પરેશાની આવી જશે એ માટે। તો પહેલાં તમે આવી રીતે એને અસ્તરના કપડાને અને સાડીના કપડાને નીચેની જે બોર્ડર હોય ત્યાંથી આપણે એક જ વખત જોઈન્ટ કરવાનું છે, વધુ સિલાઈ નથી લગાવવાની, ઓકે। પછી આપણે એક ટ્રીક સાથે આને ફિક્સ કરશું। પછી જો આને છે ને આવી રીતે ખુલ્લું કરી લેવાનું અસ્તર અને સાડીને, બરાબર। અને આ છે રિવીલ ટેપ। આપણા ગુજરાતમાં ટેલરિંગ મટીરિયલ તો બહુ આસાનીથી મળી જાય છે, તો આ છે રિવીલ ટેપ, ઠીક છે। આ રિવીલ ટેપને આપણે આના પર સેટ કરશું। કેવી રીતે સેટ કરશું કે જ્યાં આપણું લાસ્ટ આવી રીતે કટિંગ છે ત્યાં જ આપણે આને લગાવવાની છે, બીજે ક્યાંય લગાવવાની નથી। કેમ કે અગર તમે આને વચમાં લગાવશો કે સાઈડમાં લગાવશો તો એ બબલ્સ પેદા કરશે, ઠીક છે। તો હું તમને લગાવીને બતાવું છું। સૌથી પહેલાં તો આપણે આ કપડાને પ્રેસ કરી લેવાનું, એને કે ગરમ કરી લેવાનું હલકું ફૂલકું, બરાબર। અને પછી આ રિવીલ ટેપને સેટ કરવાની હું પ્રેસ કરીને બતાવું છું અને રિવીલ ટેપ ચિપકાવીને પણ તમને બતાવું છું સેટ કરીને। આપ જોઈ શકો છો મેં પહેલાં અસ્તરને પ્રેસથી ગરમ કરી લીધું છે, કપડું ગરમ છે અને આવી રીતે એને સાઈડમાં રિવીલ ટેપ એના પર રાખી દીધી છે। હવે બહુ આરામથી આપણે જે આ સાડીનું કપડું સીવેલું છે બાજુ સાડીના કપડાને હવે આરામથી આપણે રિવીલ ટેપ ખસી ન જાય એ રીતે એના પર સેટ કરશું। અને પ્રેસને આપણે મીડિયમ ગરમ રાખવાની છે। એકદમ ગરમ રાખશો તો તમારી સાડીનું કપડું બળી જશે, બરાબર। તમે ચાહો તો આના પર થોડો ઘણો પાણીનો છંટકાવ કરી શકો છો, પણ જરૂર નથી, ઓકે। તો હું તમને સેટ કરી ચિપકાવી અને ફિનિશિંગ કેવી રીતે આવશે એ પણ બતાવું છું। તો તમે જોઈ શકો છો મેં રિવીલ ટેપથી આને એકદમ ફિનિશિંગ સાથે અસ્તર અને સાડીના કપડાને ચિપકાવી દીધું છે અને કેટલું સુંદર આનું ફિનિશિંગ આવ્યું છે તમે જોઈ શકો છો। અને આ રિવીલ ટેપ નીકળતી પણ નથી, ચાહે તમે એને ઉલટો પલટો કે ગમે રીતે એનો યુઝ કરો, એક વખત ચીપકી જાય પછી નીકળતી નથી। એ કપડાં અને અસ્તર સાથે મેલ્ટ થઈ જાય છે, મતલબ કે એકબીજા સાથે ચીપકી જાય છે, બરાબર। તો જોઈ શકો છો કેટલું સરસ ફિનિશિંગ છે અને રિવીલ ટેપની મદદથી તમારું કામ પણ ઝડપથી થાય છે। આ રિવીલ ટેપ તમને ગુજરાતના કોઈ પણ સિટીમાં બહુ આરામથી મળી જાય છે, કેમ કે ગુજરાત તો આપણું કપડાનું હબ છે, ટેલરિંગ મટીરિયલનું હબ છે, તો મળી જાય છે। તો તમે આનો ઉપયોગ કરી શકો છો। આ રિવીલ ટેપ મારી પાસે તો 1 ઇંચની છે, કેમ કે અહીંયા જલ્દી મટીરિયલ મળતું નથી અને ગુજરાતમાં તો તમને આ 1 ઇંચ કરતાં વધુ મોટી પણ મળશે, મતલબ કે પહોળી પણ મળશે। અને આ ફક્ત 30 કે 40 રૂપિયામાં મળે છે, બહુ આરામથી મળી જાય છે અને આનાથી કામ કપડાનું બહુ સુંદર રીતે થાય છે। માની લો કે તમારું કોઈ કપડું ફાટ્યું છે તો તમારે થીગડું મારવાની જરૂર નથી, તમે આરામથી પણ આની મદદથી એને ઠીક કરી શકો છો। તો દોસ્તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે હું તમારા માટે નવા વિડીયો લાવું, તમારી સાથે કનેક્ટ રહું, તો એટલો બધો મને પ્રેમ આપજો। બાય દોસ્તો। તમે જોઈ શકો છો ને કે મેં બધા જ મારા